આજે 10મી જુલાઈ 2024 બુધવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો, મર્મ અને રહસ્ય. અનુપ સંતને આપું ઉપમા. જેવા એ કહીએ સંત શિરોમણી, સાતે દ્રષ્ટાંતે સૌ સૂચવી કહે કવિજન કોઈ. સરે સાર એમાં શોધતા સંત સમ નહીં સોય, અનુપ સંતને આપું ઉપમા. વૈરાગ્ય મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામી આ પદની ત્રીજી પંક્તિમાં આપણને એક દ્રષ્ટિ આપે છે, જ્ઞાન દ્રષ્ટિ આપે છે, વિવેક દ્રષ્ટિ આપે છે અને સાચા સાધુ કોણ કહેવાય અને સાચા સાધુની વિશેષતા શું છે એ સમજાવવા માગે છે. સૌ કોઈ પોતપોતાના દ્રષ્ટિકોણ પ્રમાણે, સમજણ પ્રમાણે, બુદ્ધિની અને વિચારની ક્ષમતા પ્રમાણે સંતને માપતા હોય છે, સંતને વિશેષણ પણ આપતા હોય છે. નદી જેવા છે, ચંદ્ર જેવા છે, કલ્પવૃક્ષ જેવા છે, પારસમણી જેવા છે, ચિંતામણી જેવા છે. આવી અલગ અલગ પ્રકારની ઉપમા આપતા હોય છે. પરંતુ વૈરાગ્ય મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામીએ તો પૂર્વાશ્રમમાં અનાદિ અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી જેવો પૂર્વાશ્રમમાં મૂળજી શર્મા હતા, એમનો ઘણો બધો સમાગમ કર્યો છે અને મહારાજના વચનોને ધાર્યા છે, વિચાર્યા છે. એટલે જાણે છે કે સંત એટલે કોણ, જેને કોઈ ઉપમા આપી ન શકાય. તમે નદી જેવા કહેતા હો તો અમુક અંશે આપણે એ વિશેષણ માન્ય રાખીએ, પરંતુ નદી ઘણી બધી, ઘણા બધા ગામની ભાગોળમાં નદીઓ હોય છે. ચોમાસું બેસે, સાબેલાની ધારે વરસાદ વરસે એટલે નદી બે કાંઠે વહે એ સારું છે. પણ ઉનાળાના ધગધગતા તાપની અંદર એ નદીની અંદર પથરા સિવાય બીજું કાંઈ ન દેખાય, રેતી સિવાય બીજું કાંઈ ન દેખાય, કહેવાય નદી. સારંગપુરની અંદર ઉતાવળી નદી છે, આવે ત્યારે બે કાંઠે આવે અને એવી ઉતાવળ કરે, થોડા કલાકોની અંદર તો એ નદીમાં પાણી પણ ન હોય. સંતને તમે નદીની ઉપમા જરૂર આપો, કારણ કે નદી પરોપકારનું કાર્ય કરે છે. પોતાનું જળ પોતે પીતી નથી. ઘણા લોકો એમાં કપડાં ધોવે છે, સ્નાન કરે છે અને ઘણી ઘણી જગ્યાએ ખેતરોમાં એ પાણી પહોંચ્યા પછી અન્નનું ઉત્પાદન થાય છે ને મનુષ્યને જીવવા માટેનું અન્ન પૂરું પાડે છે. એ બધી વાત સાચી અને એના માટે આપણે પરોપકાર કહી શકાય. પણ 12 મહિના વહેતી હોય એવી નદી ભારતમાં બહુ ઓછી છે. ઘણી બધી નદીઓ તો વાંકી ચૂકી ચાલતી હોય છે, જ્યારે સંતરૂપી, સાધુરૂપી નદી ક્યારેય વાંકા ચૂકા ચાલતા નથી, વાંકું ચૂકું બોલતા નથી, વાંકું ચૂકું જોતા નથી, વાંકું ચૂકું સાંભળતા નથી, વાંકું ચીકી ક્રિયા કરતા નથી. નદી પરોપકારનું કાર્ય કરે, પરંતુ એ જળથી અનાજનું ઉત્પાદન થાય અને એ જળથી મનુષ્યને પોતાને પોષણ મળે. એનાથી આગળ વિશેષ પરોપકાર કયો? તો સંત સમાન નદી 12 મહિના 24 કલાક વહેતી હોય છે. કેટલીક નદીઓ એવી પણ છે, એવી ગાંડીતુર બની જાય, પોતાના કાંઠા તોડી
આજુબાજુના વિસ્તારમાં જે ગામડા હોય, શહેરો હોય, એને પણ જળબંબાકાર કરીને તારાજી સર્જી શકે છે. જ્યારે સંતરૂપી નદી ક્યારેય પણ ધર્મ અને વૈરાગ્યના, નીતિ અને સંયમના, બ્રહ્મચર્ય અને સાધુતાના કાંઠાને ઓળંગીને ક્યારેય પણ વહ્યા નથી. વહે છે, ધીર ગંભીર રીતે વહે છે. એના જળ હંમેશના માટે મીઠા છે. એમના જળ કૃપા જળ છે, મહિમાના જળ છે, શ્રદ્ધાના જળ છે, અમૃત જળ છે, ધર્મના જળ છે, સમજણના જળ છે. એના સાનિધ્યમાં આવીને કોઈ ડૂબકી મારે તો એ વ્યક્તિ પવિત્ર થઈને બહાર આવે. એની આંખોની જોવાની દ્રષ્ટિ બદલાઈ જાય, સાંભળવાની દ્રષ્ટિ બદલાઈ જાય, બોલવાની ક્રિયા બદલાઈ જાય, એની હાલવા ચાલવાની, બેસવા ઉઠવાની તમામ વર્તણૂક બદલાઈ જાય. એવી પ્રકારની આ સંતરૂપી નદી છે. આ નદી અને આ સંતરૂપી નદીમાં જમીન આસમાનનો તફાવત છે. ક્યારેય કાંઠા તોડતી નથી, ક્યારેય સુકાતી નથી, ક્યારેય જળબંબાકાર કરતી નથી. અને પેલી નદી તો એ બે કાંઠામાં વહે અને સમુદ્ર સુધીનો જે રસ્તો છે ત્યાં સુધી એ વહ્યા કરે. જ્યારે સંતરૂપી નદી લંડનમાં પણ જાય ને અમેરિકામાં પણ જાય, ઇંગ્લેન્ડમાં પણ જાય, ઓસ્ટ્રેલિયામાં પણ જાય, આફ્રિકામાં પણ જાય, રાજાના મહેલમાં પણ જાય, ગરીબના ઝૂંપડામાં પણ જાય, આદિવાસી વિસ્તારમાં પણ જાય. એ સંતરૂપી નદી સૌને સરખા પ્રેમથી પક્ષપાત રાખ્યા સિવાય સૌ કોઈનું ભલું થાય એવી રીતે જ્ઞાન જળ, ભક્તિનું જળ, મહિમાનું જળ, સમજણનું જળ, ઉપાસનાનું ને નિષ્ઠાનું જળ સૌને પાતારે છે. એટલા માટે આપણે નદીને પવિત્ર માનીએ છીએ, એનું પૂજન પણ કરીએ છીએ. હરિદ્વાર, ઋષિકેશ, જગન્નાથપુરી બધી જગ્યાએ ગયા હોઈએ તો ગંગાજળની લોટી લઈને ઘેર આવીને એનું પૂજન પણ કરીએ છીએ, કરવું પણ જોઈએ. પરંતુ ગઈકાલે જે ભાગવતનો વ્યાસ ભગવાને લખેલો પ્રસંગ કહ્યો હતો એ પ્રમાણે ગંગાજીએ જ્યારે ભગીરથ રાજાને કહ્યું કે તમારા પિતૃઓને જીવતા કરવા માટે હું ધરા ઉપર, પૃથ્વી ઉપર આવું તો ખરું, પણ મને ઝીલવાવાળું કોઈ સમર્થ જોશે. મારો એક વેગ છે એટલો પ્રચંડ છે કે હું સ્વર્ગમાંથી નીચે ઉતરીશ તો જમીન, ધરતી ફાડીને પાતાળમાં ચાલી જઈશ. ત્યારે ભગીરથ રાજાએ તપશ્ચર્યા કરી અને ભગવાન શંકરને રાજી કર્યા અને પ્રાર્થના કરી કે તમે આ ગંગાજીને ધારણ કરો. શિવજીએ વિચાર કરો કે સ્વર્ગની નદી ગંગા, એને પોતાના વેગનું, પ્રચંડ વેગનું અભિમાન થયું છે. અભિમાન ઉતારવા માટે શિવજીએ ભગીરથને કહ્યું કે આવવા દો, હું તૈયાર છું ઝીલવા માટે. સ્વર્ગમાંથી ગંગા નીચે આવી અને એના કણકણની અંદર અભિમાન હતું કે મને કોઈ ઝીલી ન શકે, પણ શિવજીએ જટામાં જ સમાવેશ કરી દીધા, બહાર નીકળવા જ ન દીધા. વળી ભગીરથે તપશ્ચર્યા અને પ્રાર્થના કરીને ગંગાજીને એમાંથી મુક્ત કર્યા. આગળ ભગીરથ રાજા અને રસ્તાની અંદર એમણે જોયું તો એક ઋષિ મહાત્મા ધ્યાન અવસ્થામાં બેઠા હતા અને એમને કહ્યું કે ગુરુદેવ ઊભા થાવ, આ પ્રચંડ વેગવાળી ગંગા નદી મારી પાછળ પાછળ આવે છે, તમે તણાઈ જશો. ઋષિ મહાત્માએ કહ્યું આવવા દો, મને કોઈ વાંધો નથી. અને ગંગાજી આવ્યા અને આ મહાત્માજીએ ગંગાજીનું જળ પોતાના હથેળીમાં લઈને આચમન કરી ગયા, આખી ગંગા પી ગયા. વળી ભગીરથ રાજાએ કહ્યું કે ગુરુદેવ
હું મારો આટલો પુરુષાર્થ એના સામું જુઓ, મારા પિતૃઓને જીવતા કરવા છે, એનું જળ જ્યાં વહેશે મારા મૃત પિતૃઓ સજીવન થશે. એની પ્રાર્થના સાંભળીને આ ઋષિ મહાત્માએ પોતાના જાનનું એટલે સાથળમાંથી ગંગાજીને કાઢ્યા. એટલા માટે ગંગાજીનું બીજું નામ જાહ્નવી પડ્યું છે. આ ગંગાજીએ ભગીરથને કહ્યું કે મારા પાપ કોણ ધોશે, કારણ કે લોકો મારામાં સ્નાન કરશે તો તમામ પાપ મુક્તા જશે. ત્યારે વ્યાસ ભગવાને લખ્યું, સાધવો હૃદયમ મહ્યમ સાધુનામ હૃદયમ ત્વહમ મદ અન્યત્તે ન જાનંતી નાહમ તેભ્યો મનાગપી. સાધવો ન્યાસિન શાંતા બ્રહ્મનિષ્ઠા લોકપાવનાહ હરંત્ય અગમ તેંગ સંગા તેષુ યાસ્તે યજ્ઞિત હરી. જેના હૃદયમાં અને રોમ રોમમાં ભગવાન અખંડ બિરાજમાન થઈને રહ્યા છે એવા પરમ પવિત્ર સંત જ્યારે તમારી પાસે આવી તમારા નિર્મળ નીરમાં સ્નાન કરશે તો તમારા પાપ માત્ર ધોવાઈ જશે. આ સંતનો મહિમા છે. ગંગા કરતાં પણ યમુના કરતાં પણ આવા પરમ એકાંતિક ગુણાતી સંત જેને ભગવાન સાથે અવિનાભાવ સંબંધ છે એનો મહિમા અતિ અપાર છે. એટલા માટે એ સંતને કોઈ ઉપમા ન આપી શકાય. નિષ્કુળાનંદ સ્વામીએ ગાયું, સાતે દ્રષ્ટાંતે સૌ સૂચવી કહે કવિ જાના કોઈ, કહે કવિ જાના કોઈ સરે સાર તેમાં શોધતા સંત સમ નહીં સોય, સંત સમ નહીં સોય અનુપ સંતને આપો ઉપમા. આ પંક્તિ ઉપર વિશેષ ચિંતન આવતીકાલે. બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના. જય સ્વામિનારાયણ.